આજના દિવસે પૂરી થઈ ગઈ છે. તેથી આવતા વર્ષે વસંત ઋતુમાં આપણે પણ રંગોત્સવ ઉજવશું. પણ શરત એક, કોઈને નુકસાન પહોંચાડવું નહીં. પણ મહારાજ, આપણે હોળી રમવા માટે જાત જાતના રંગો અને પિચકારી ક્યાંથી લાવશું? એના માટે આવતા વર્ષે જે પ્રાણી અને પંખીઓને આ જંગલમાં રંગ અને પિચકારીની દુકાન કરવી હોય તે કરવી શકે છે. પણ યાદ રાખજો કે રંગ બિલકુલ ઓર્ગેનિક અને કેમિકલ વગરનો હોવો જોઈએ. બધા પ્રાણીઓ ખુશ થઈ ગયા અને આવતા વર્ષે હોળી ક્યારે આવશે તેની રાહ જોવા લાગ્યા. એવામાં મીનુ પોપટ અને ચીનુ કાગડો હોળીના રંગો અને પિચકારીની દુકાન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. આવી રીતે 1 વર્ષ પસાર થયું. જંગલમાં ખુશીનો માહોલ હતો, કારણ કે જંગલમાં હોળીનો તહેવાર આવી રહ્યો હતો. અને મીનુ પોપટે અને ચીનુ કાગડાએ પોતાની દુકાનને સરસ રીતે સજાવી રાખી હતી. તેના જંગલમાં હોળી ચાલી રહી હતી. તેણે લીલો, લાલ, વાદળી, પીળો અને બીજા ઘણા રંગો એક થાળીમાં સજાવીને રાખ્યા હતા. અને મીનુ અને તેનો મિત્ર ચીનુ કાગડો ગ્રાહકોની રાહ જોઈ રહ્યા હતા. અરે ચીનુ, તે લાલ રંગમાં કલર કેમિકલ સારી રીતે મિક્સ કર્યું છે ને? હા દોસ્ત, મેં આ કલરમાં ઘાટું થવાવાળું કેમિકલ સારી રીતે મિક્સ કરી દીધું છે. તું ચિંતા ના કર મિત્ર.